નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 12ના આંકડાશાસ્ત્ર વિષયના પ્રથમ પરીક્ષાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર જોવાના છે, એમ પણ સંપૂર્ણ સોલ્યુશન સાથે। તમારી એક્ઝામમાં છે આ પ્રશ્નપત્રમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ અને દાખલા આવી શકવાની સંભાવના રહેલી છે। તમે જરૂરથી વિડીયો અંત સુધી જોવાનો છે, તમારે વિડીયો જરૂરથી લાઇક કરવાનો છે અને વિડીયો શેર જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ સુધી પણ વિડીયો પહોંચી શકે, તે પણ તેની એક્ઝામમાં આ વિડીયો દ્વારા સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે। આપણી ચેનલ પર છે ધોરણ 12ના ફર્સ્ટ એક્ઝામ માટેના બધા જ વિષયના વિડીયો મૂકવામાં આવે છે। તમે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ ઉપરાંત આપણે છે ધોરણ 12 માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે। તમે ગ્રુપમાં જોઈન ન થાય તો તમે જરૂરથી એ ગ્રુપમાં જોઈન થઈ શકો છો। તમે ત્યાં બધા પીડીએફ નોટ્સ અને મટીરિયલ્સ મળતા રહેશે। તમે જરૂરથી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો। તો ચાલો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર પ્રથમ પરીક્ષા માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સંપૂર્ણ સોલ્યુશન સાથે। સૌથી પહેલાં છે સેક્શન નંબર એ। તમારે છે કુલ વિભાગ એ 20 ગુણ લેવાનો છે। અહીં તમને આપેલા છે 1 થી 20 પ્રશ્નની અંદર એમસીક્યુ પ્રકારના પ્રશ્ન, અહીં તમારે દરેકનો 1 ગુણ લેવાનો છે। સૌથી પહેલાં છે એમસીક્યુ નંબર 1। જો આઈપી બરાબર આઈએફ એટલે કે ઇન્ડેક્સ ઓફ પાસે બરાબર ઇન્ડેક્સ ઓફ ફિશર હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો જવાબમાં આવશે એ, એટલે કે ઇન્ડેક્સ ઓફ ફિશર ઇઝ ઇક્વલ ટુ ઇન્ડેક્સ ઓફ પાસે ઇઝ ઇક્વલ ટુ ઇન્ડેક્સ ઓફ એલ, એટલે કે લાસ્ટ પેર। એટલે તમારે લાસ્ટ પેર, પાસે અને ફિશરના બધા સૂચકાંક છે એ સમાન થશે। જવાબમાં આવશે એ। બીજો પ્રશ્ન આપેલો છે કે કયો સૂચકાંક લોકોના જીવન ધોરણનો લાંબો ખ્યાલ આપે છે? તો જવાબમાં આવશે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, એટલે કે જવાબમાં આવશે અહીંયા ડી। ત્યાર પછી સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે? તો જવાબમાં આવશે અચલ આધારની રીત। શું આવશે? જવાબમાં તમારે આવશે અહીંયા ગુણોત્તર મધ્યક। અચલ આધાર નહીં, પણ જવાબમાં આવશે સી, ગુણોત્તર મધ્યક છે એ સૌથી શ્રેષ્ઠ, એટલે કે સૌથી બેસ્ટ સરેરાશ ગણવામાં આવે છે। ત્યાર પછી ચોથો વિકલ્પ, ચલ રાશિની કિંમતમાં લાંબા ગાળાના ફેરફારની સરખામણીમાં માટે કઈ રીત ઉપયોગી બને છે? તો જવાબમાં આવશે અચલ આધારની રીત છે લાંબા ગાળા માટે વધુ છે ઉપયોગી, સરખામણી માટે ઉપયોગી થઈ શકે છે। ત્યાર પછી જો સિગ્મા ડી સ્ક્વેર બરાબર 0 હોય તો ક્રમાંક સહસંબંધાંકની કિંમત કેટલી થાય? તો જવાબમાં તમારે આવશે 1। શું આવશે? જવાબમાં આવશે એ। ત્યાર પછી ક્રમાંક સહસંબંધની રીતમાં જો બે ચલોના ક્રમ એકબીજાથી ઉલટા ક્રમમાં હોય તો આરની કિંમત શું થાય? તો જવાબમાં તમારે આવશે અહીંયા -1, આર બરાબર -1 થશે, એટલે કે જવાબમાં આવશે સી। ત્યાર પછી નીચેના પૈકી આરની કઈ કિંમત શક્ય નથી? તો જવાબમાં આવશે -1.090, એટલે કે સી જવાબમાં આવશે। આરની કિંમત છે કોઈ દી એક માઇનસમાં ન હોય, એટલે કે એ -1થી વધુ હોઈ શકે નહીં। ત્યાર પછી આટલો વિકલ્પ આપેલો છે કે જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ જોવા મળે છે? તો જવાબમાં આવશે સંપૂર્ણ ઋણ સહસંબંધ, એટલે કે જવાબમાં તમારે આવશે અહીંયા સી, સંપૂર્ણ ઋણ સહસંબંધ। ત્યારબાદ નવમો વિકલ્પ, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કે બરાબર 30 - 1.5x છે। જો એક્સ બાર એટલે કે મધ્યક બરાબર 10 હોય તો વાય બારની કિંમત કેટલી થાય? તો જવાબમાં આવશે 15, એટલે કે સી। એ તો પાછળ વાય બાર એટલે કે વાય બારની કિંમત થશે 15। 10મો વિકલ્પ, બે ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસક્રમમાં નિશ્ચયતાનો આંક એટલે શું? તો જવાબમાં આવશે સહસંબંધાંકનો વર્ગ। શું આવશે? જવાબમાં આવશે મારે બી, એટલે કે સહસંબંધાંકનો વર્ગ થશે, એટલે કે આરનો સ્ક્વેર, એટલે કે નિશ્ચિતતાનો આંક। ત્યારબાદ આપેલું છે વિકલ્પ નંબર 11, નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે? તો જવાબમાં આવશે x બાર અને y બાર। ત્યાર પછી પ્રશ્ન નંબર 12 આપેલું છે કે નિયત સંબંધની શ્રેષ્ઠ અનુવાયોજિત રેખા કઈ રીતથી મેળવી શકાય છે? તો જવાબમાં આવશે ન્યૂનતમ વર્ગોની રીતથી મેળવી શકાય છે। જવાબમાં આવશે તમારે અહીંયા એ। ત્યાર પછી સામયિક શ્રેણીનું યોગનીય મોડલ કેવી રીતે દર્શાવાય છે? તો જવાબમાં આવશે તમારે આવશે YT બરાબર TT ST, એટલે જવાબમાં આવશે CT અને RT। શું આવશે? ટી એટલે કે TT ST CT અને RT। આમ જવાબમાં આવશે તમારે આવશે બી, જવાબમાં છે તમારે બી। ત્યારબાદ વિકલ્પ નંબર 14, વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટોનું અસર સૌથી સારી રીતે દૂર થાય છે? તો જવાબમાં આવશે ચલિત સરેરાશની રીત, એટલે કે જવાબમાં આવશે અહીંયા એ। ત્યારબાદ સામયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય છે? તો અહીં તમને કીધું અશક્ય છે, તો જવાબમાં આવશે યાદચ્છિક ઘટક। શું આવશે? યાદચ્છિક ઘટક। ત્યારબાદ મોસમી ઘટકને કારણે સામયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો જોવા મળે છે? તો જવાબમાં આવશે નિયમિત પ્રકારના ફેરફારો છે જોવા મળે છે। ત્યાર પછી બે ઘટનાઓ એ અને બી નિરપેક્ષ છે તો નીચે પૈકી કયો વિકલ્પ સાચો
સાચો છે તો જવાબમાં આવશે પી ઓફ એ છેદ બી. શું આવશે? પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. આ જે પ્રશ્ન તમારે ચેપ્ટર નંબર 1 આપેલું છે સંભાવના એમાંથી લીધેલો છે. ત્યાર પછી વિકલ્પ નંબર 18, 6 બાજુવાળા 3 સમતોલ પાસે એક સાથે ઉછાળવામાં આવે છે તો બનતા નિદર્શ અવકાશમાં નિદર્શ બિંદુઓની સંખ્યા કેટલી હશે? તો જવાબમાં આવશે 6⁻3. અહીં તમને કેટલા પાસા કીધા છે? 3 પાસા કીધા છે તો 6⁻3 થઈ જશે. જો તમને એવું કીધું હોય કે 2 પાસા ઉછાળવામાં આવે છે તો 6⁻2 થઈ જાય. જો તમને 5 પાસા કીધા હોય તો 6⁻5 થઈ જાય. એ વાત તમે ધ્યાનમાં રાખી શકો છો. ત્યાર પછી વિકલ્પ નંબર 19 આપેલું છે કે ઘટના એ યોગ એ ડેશ બરાબર યુ હોય તો એ અને એ ડેશ અથવા તો એ બાર કેવી ઘટનાઓ કહેવાય? તો જવાબમાં આવશે પૂરક ઘટનાઓ કહેવાય. કેવી ઘટના કહેવાય? પૂરક ઘટના કહેવાય. ત્યાર પછી નિદર્શ અવકાશમાં કોઈ પણ ઘટના એ માટે નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે? તો જવાબમાં આવશે તમારે 0 = P of A = 1. જવાબમાં આવશે મારે સી. આમ તો આજે સંપૂર્ણ વિભાગ એની અંદર 20 માર્ક્સના MCQ પ્રશ્ન પૂછાવાના છે. મેં તમને એના આન્સર પણ તમને મેં આપી દીધા છે. હવે સેક્શન નંબર બી, સી, ડી અને એફ એના જે બધાના આન્સર છે એ તમને આપણે વોટ્સઅપ ગ્રુપમાં મળી રહેવાના છે એક PDF સ્વરૂપે. તમે જરૂરથી આપણા ગ્રુપમાં જોઈન થઈ શકો છો. તમે આ જે બધા બાકી છે પ્રશ્નના જવાબ એ બધા તમને PDF સ્વરૂપે મળી જશે. આ જે બધા દાખલા છે મોટા દાખલા છે અને જવાબ પણ મોટા હોઈ શકે છે એટલે હું તમને બધા દાખલા લખવા શક્ય નથી. મારે તમે તેના જવાબ બધા PDF સ્વરૂપે મળી જશે. આ જે બધા પ્રશ્નો છે ખાસ મોસ્ટ આઈપી છે. તમારા આટલા દાખલા અને પ્રશ્નો સૌથી એકવાર તૈયાર કરી લેવાના જેથી તમે તમારી આંકડાશાસ્ત્ર વિષયની અંદર પણ સારા માર્ક્સ છે કવર કરી શકો છો. તમે જરૂરથી આજનો વિડીયો ગમ્યો હશે તો તમારે ખાસ આપણો આ જે વિડીયો છે લાઈક જરૂરથી કરવાનો છે. જરૂરથી વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ સુધી પણ વિડીયો પહોંચી શકે અને તે પણ તેની એક્ઝામમાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે અને તે પણ તેનું સારું પરિણામ છે લાવી શકે. તો આજનો વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. મળશું નેક્સ્ટ વિડીયોમાં નવા પેપર સાથે. આજના વિડીયોમાં આટલું જ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.